બિલકુલ આપણે સૌથી પહેલા ભારતીય એરટેલની વાત કરીએ તો ભારતીય એરટેલમાં લોઅર લેવલ્સ પર એક સારો એવો બેઝ બન્યો છે અને ત્યારબાદ આપણને થોડીક બાઉન્સ બેક અને અપમૂવ જોવા મળે છે. વીકલી ચાર્ટ પર એક ઇમ્પોર્ટન્ટ લેવલના બ્રેકઆઉટ આવ્યા હતા 1960 ની ઉપર. ત્યારબાદ ફરી એકવાર થોડુંક નીચે આવ્યું છે પણ ઓવરઓલ સ્ટ્રક્ચર હજી પણ પોઝિટિવ છે. મારા હિસાબે ભારતીય એરટેલમાં હોલ્ડ કરવાની સલાહ છે. એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવાની સલાહ છે 1880 પર. 1880 ના નીચે જાય કાઉન્ટર તો થોડુંક સ્ટ્રક્ચર વીક થઈ શકે છે. બટ જેમ લોંગ ટર્મ વ્યૂ છે થોડુંક એક વર્ષ રાખી શકે તો મારા હિસાબે ઓવરઓલ સ્ટ્રક્ચર સારું છે. ફરી એકવાર આપણને અપમૂવ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. તો 1880 ના લોઅર લેવલ્સ પર સપોર્ટ છે. હાયર લેવલ્સ પર આપણે વાત કરીએ તો 2020 ની આસપાસ એક નાનો એવો રેઝિસ્ટન્સ છે. લેવલ સરપાસ થાય તો આપણને ફર્ધર અપમૂવ 2120 સુધીને પણ જોવા મળી શકે. તો ભારતીય એરટેલ ઓવરઓલ સ્ટ્રોંગ કાઉન્ટર છે. હોલ્ડ કરવાની સલાહ રહેશે. બીજું કાઉન્ટર છે જી શિપિંગ. આપણે જી શિપિંગની વાત કરીએ તો મારા હિસાબે હાયર લેવલ્સ થી બહુ જ પ્રેશર આ કાઉન્ટરમાં આપણને જોવા મળ્યું છે. કરન્ટલી હમણાં ડેલી ચાર્ટ્સ પર 200 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની આસપાસ ટ્રેડ કરે છે. લોઅર લેવલ્સ પર આપણે અગર લેવલ બ્રેક થાય તો ફર્ધર સેલિંગ પ્રેશર જોવા મળી શકે. પરિણામ બાદ ઇનફેક્ટ આ કાઉન્ટરમાં હાયર લેવલ્સથી પ્રેશર જોવા મળ્યું છે આપણને. તો મારા હિસાબે થોડુંક વ્યૂ લોંગ ટર્મ છે એટલે હોલ્ડ કરી શકાય. નીચેમાં 1220 ની આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. એ લેવલ્સ બ્રીચ થાય તો ફર્ધર ડાઉન મૂવ જોવા મળી શકે છે.